જંબુસર યુનિયન જીન ખાતેથી નકલી કૂપનના આધારે ખાતર મેળવવાનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગઈ છે। આ સમગ્ર ગેરરીતિ પ્રકાશમાં આવ્યા બાદ સંસ્થાના ચેરમેને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી 2 આરોપીઓની ધરપકડ કરી છે। યુનિયન જીન ખાતે ખાતરનું વિતરણ ચાલી રહ્યું હતું ત્યારે નકલી કૂપનનો ઉપયોગ થઈ રહ્યો હોવાની આશંકા જતા તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન એક પછી એક એમ કુલ 15 નકલી કૂપન મળી આવતા ભારે સળવળાટ મચી ગયો હતો। આ સમગ્ર કૌભાંડ અંગે યુનિયન જીનના ચેરમેન જીતેન્દ્ર પટેલે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુસ્તકીમ અશરફ અને સફવાન ઇદ્રીસ નામના 2 શખ્સોને દબોચી લીધા હતા। બંને આરોપીઓએ જંબુસર કોર્ટમાં રજૂ કરાતા અદાલતે 2.5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। નકલી કૂપન કયા અને કોણે પ્રિન્ટ કર્યા, આ સિન્ડિકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે, ભૂતકાળમાં પણ આવી રીતે ખાતર મેળવાયું છે કે કેમ તે દિશામાં પૂછપરછ ચાલુ છે। એક તરફ ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગે છે તો ત્યારે બીજી તરફ નકલી કૂપન બનાવી ગેરલાભ ઉઠાવવાની પ્રવૃત્તિ સામે આવતા સ્થાનિક કક્ષાએ તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે। હાલ જંબુસર પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓની કડક પૂછપરછ કરી રહી છે, જેમાં આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે। दी जंबूसर तालुका परचेस यूनियन जंबूसर यूनियन जीन टंकारी भगूर जीन कंपाउंड खाते अमे खातरનું વિતરણ કરીએ છીએ। તારીખ 17/8/2026ના રોજ જેટલા પણ અમારા કમ્પાઉન્ડમાં ખેડૂતો આવેલ એ સવારના લગભગ 5-6 વાગ્યાથી ખેડૂતો આવતા હતા। એ લોકોને અમારે સવારે 8 વાગે અમે દરેક ખેડૂતને ટોકન સંસ્થાની કૂપન મતલબ કે સિક્કા મારેલાવાળી કૂપન અમે ખેડૂતને આપીએ છીએ अनुक्रम नंबर मुजब। અને જેમ જેમ પછી ખેડૂતો ને ટોકન આપ્યા પછી અમે જેમ નંબરો બોલીએ તેમ બિચારા ખેડૂતો આવી અને અમારી પાસેથી ખાતરનો લીગલી જે ગવર્મેન્ટ મુજબ અંગૂઠો સ્કેન કરી અને બિલ બનાવીને ખેડૂતો ખાતર લેતા હતા। પછી બપોરના લગભગ 2 થી 2.5ના ગાળામાં ખાનપુરના એક ઈસમ જે અમારી સંસ્થાની કૂપન જે અમે ખેડૂતોને આપેલી હતી તેવી ડુપ્લિકેટ કૂપન એ લોકોએ કઈ જગ્યાએથી બનાવી અને ખાતર લેવાના પ્રયાસો એ લોકો દ્વારા કરવામાં આવેલ। એ અમારા કર્મચારીઓ જે વિતરણ કરતા હતા એ લોકોને ધ્યાને આવતા એ લોકોએ અમારી પાસે એક જે ખેડૂત લેવા આવેલ એ ખેડૂતને ઊભો રાખેલ અને મને તાત્કાલિક એ લોકોએ જાણ કરતા હું સ્થળ પર આવેલ, કમ્પાઉન્ડમાં જ હતો હું પણ, એટલે મેં પછી એ લોકોની પૂછપરછ કરતા એ લોકોએ ખાનપુરના વધી જણાવેલ અને અમે એ ઈસમને અમે પોલીસમાં જંબુસર પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલ છે। હવે એ લોકો હવે આગળની કાર્યવાહી જંબુસર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવે છે કે ભાઈ આ કૂપનો ક્યાંથી લાવ્યા, આ કૂપનોનો ખાતરમાં લઈ જવાના હતા, તેનો શું ઉપયોગ કરવાના હતા, આગળની જે કંઈ કાર્યવાહી છે તે હવે જંબુસર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવશે।